ગતિશીલ, વિકસિત અને વાઇબ્રન્ટ ગુજરાતમાં લોકોને 2 ટંક ખાવાના ફાંફા છે. ગુજરાતની અડધો અડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે. આ તો જ્યારે ખુદ કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો ત્યારે આ કડવી હકીકત બહાર આવી કે ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ મેળવે છે. જોકે એ વાત અલગ છે કે ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ મેળવે છે તેને પણ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર સિદ્ધિ ગણાવી રહી છે. આમ એક તરફ સરકાર દ્વારા વિકાસના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, ગરીબી હટાવોના નારા લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેની વિપરીત સરકાર ગરીબી તો હટાવી શકી નથી, બલકે ગરીબ પરિવારોની સંખ્યામાં દિવસે ને દિવસે નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2022-23માં ગુજરાતમાં 3.45 કરોડ લોકો મફત અનાજ મેળવતા હતા, જ્યારે વર્ષ 2025માં મફત અનાજ લેનારાઓની સંખ્યા વધીને 3.65 કરોડ સુધી પહોંચી ગઈ છે. આમ છેલ્લા 2 વર્ષમાં જ મફત અનાજ લેનારા લોકોની સંખ્યામાં 20 લાખનો વધારો થયો છે. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરાલા, હરિયાણા, પંજાબ, ગોવા, દિલ્હી, તેલંગાણા, ઝારખંડ અને ઉત્તરાખંડ સહિત અન્ય રાજ્યો કરતા સમૃદ્ધ ગુજરાતમાં મફત અનાજ લેનારાઓની સંખ્યા સવિશેષ વધુ છે. જોકે રાજ્ય સરકારને માત્ર વિકાસના નામે માત્ર માર્કેટિંગ કરવામાં જ રસ છે. કેન્દ્રના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં શહેરોમાં 75.35 લાખ અને ગ્રામ્ય વિસ્તારોમાં 26.88 લાખ ગરીબો છે, જે ગરીબી રેખા નીચે જીવન ગાળી રહ્યા છે. ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં કબૂલ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 1359 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. ગુજરાતમાં ગરીબી ચરમસીમાએ પહોંચી છે, તેમ છતાંય સરકાર મફત અનાજ વહેંચીને વાહવાહી મેળવી રહી છે.